આજ તો સવાર પડે ને આપણે પડી જતું આપણે બાઇકને પંચર તો આપણે બાઇકનું પંચર કરવા માટે આવી જાય છે ચામુંડા ઓટો ગેરેજમાં. તો આપણે પંચર કરાવવા જાય છે ભરતીઓ પર ટાયર ખોલીને ટ્યુબ ખોલીને પંચર કરવા માટે ટ્યુબ ખોલે એટલે ઘડી મોટો ના દુકાનનો સામાન બતાવી દીધો મિત્રો. તો આ દુકાનનો અંદર સામાન આપણે બાઇક ખોલી ગયો છે ને આ દુકાનની અંદર આટલી ગેરેજ છે ચામુંડા ઓટો ગેરેજ. અમને બધી વસ્તુ મળી જાય છે અને આપણે આ બાઇક ખોલીને આપણે પંચર કરાવીને આપણે પંચર કરીને પછી આપણે જવાનું ખેતરમાં ટ્રેક્ટર રાખવા માટે. તો આપણે ખેતરમાં ટ્રેક્ટર રાખવાનું ટ્રેક્ટર પાછળ લગાવવાનું છે રફ. તો આપણે રફ રાખવાનું છે મિત્રો. પછી તો આપણે આવી ગયા ખેતરમાં જો આ છે આપણે પાછળ પડ્યું ટ્રેક્ટર સૌરાજ ઘોડો ને આપણે ભેગું તો પાણી પાછળ બ્લોગર છે પાછા પોતે ચાલે ક્યારે ફોલોવર લઈને ફરી રહે. બસ તો આપણે વાતમાં જવો મિત્રો. આટલે આપણે છે ને આપણે જો આ ટ્રેક્ટર પડ્યું છે અડધું આપણે હાંક્યું નથી અડધું હાંકવાનું બાકી મિત્રો. આપણે જો હાંક્યું નહીં અમારા પરેશભાઈને ભૂખ લાગી દીધી. ભૂખ તો લાગી પણ ભૂખની સમસ્યા શું કરી યાર. મને પણ સવારે ભૂખ લાગી હતી પણ કંઈક કરશું વાંધો નહીં પછી નાસ્તો કરી નાખશું. તો મિત્રો આપણે જો આપણે આખો આટલો ભાગ બાકી છે હાંકવા માટેનો. આટલો હાંકવાનો છે જો મિત્રો. તો તમે ચેક કરી લો. જો હાંકવાનું છે જો અંદાજે 2-2.5 કલાક જેવું એડશે ને તમને બતાજો અમારો સાઉન્ડ. આ છે અમારો સાઉન્ડ. લાઈક ફોલો કરી નાખતું. મળશું કાલના નેક્સ્ટ વ્લોગમાં.